નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો ટોપિક છે આપણો ઇલેક્ટ્રિક ફ્લક્સ એટલે કે વિદ્યુત ક્ષેત્ર વિશે આપણે ચર્ચાની કરવી છે. તો આપણે ટોપિકનું નામ ટાઇટલ માર્યું આજના ટોપિકનું. આજનો ટોપિક છે આપણો ઇલેક્ટ્રિક ફ્લક્સ એટલે કે વિદ્યુત ફ્લક્સ. બરાબર, આ ટોપિક ઉપર આપણે આજ ચર્ચા કરવાની છે. તો આ સમજતા પહેલાં ઇલેક્ટ્રિક ફ્લક્સને આપણે શેના વડે ડિનોટેડ કરવી, શેના વડે કયા સિમ્બલ વડે દર્શાવી એ જરા જોઈ લઈએ. તો આને આપણે 5 વડે દર્શાવીએ ફ્લક્સને, અને અહીંયા આપણે ઈ મૂકવી. એનું રીઝન છે ઈ મીન્સ ઇલેક્ટ્રિક અને આ છે ફ્લક્સનો સિમ્બોલ છે. બરાબર, તો આ રીતે 5 ઈ વડે આપણે દર્શાવીએ. હવે આની અંદર આ ટોપિકની અંદર આપણે ડીપમાં ઉતરતા પહેલાં થોડુંક બેઝિક નોલેજ લઈ લેવી 11 સાયન્સનું. તો કે અમે જે ફ્લક્સ છે, વિદ્યુત ફ્લક્સ છે, બરાબર, એ એક સ્કેલર ક્વોન્ટિટી છે એટલે કે અદિશ રાશિ છે. તો અમે આ સમજતા પહેલાં બરાબર, તો આપણે એનો ખ્યાલ લઈ લેવી કે સદિશ રાશિ કોને કહેવાય અને અદિશ રાશિ કોને કહેવાય, એટલે કે સ્કેલર ક્વોન્ટિટી શું હોય અને વેક્ટર ક્વોન્ટિટી શું છે. બરાબર, તો એની જરા ચર્ચા કરી લેવી કે સદિશ રાશિ કોને કહેવાય. તો આપણે એની સદિશ રાશિની આપણને ડેફિનેશન ખ્યાલ છે કે કોઈ પણ જે ભૌતિક રાશિ છે, બરાબર, એને ડિફાઇન કરવા માટે તેના મૂલ્ય ઉપરાંત તેના દિશાની પણ જરૂર પડે છે. તેવી રાશિઓને આપણે કઈ રાશિ કહેવી? સદિશ રાશિ કહેવી છીએ. અને અદિશ રાશિની ડેફિનેશન પણ સેમ જ છે કે કોઈ પણ ભૌતિક રાશિને ડિફાઇન કરવા માટે, બરાબર, અથવા તો એનો મેળવવા માટે તમારે ખાલી ફક્ત ને ફક્ત એના મૂલ્યની જરૂર પડે છે, દિશાની જરૂર નથી હોતી. બરાબર, એવી રાશિઓને આપણે શું કહેવી? અદિશ રાશિઓ કહેવી. તો હવે આ જે આખો કોન્સેપ્ટ છે આપણી પાસે ફ્લક્સનો કોન્સેપ્ટ, બરાબર, એમાં એક જે પાર્ટ છે એરિયા વેક્ટર, બરાબર, એની અંદર બહુ જ અગત્યની ભૂમિકા ભજવે છે. તો સૌથી પહેલાં આપણે એરિયા વિશે માહિતી મેળવવી પડશે. બરાબર, એરિયા, બરાબર, એરિયા એટલે ક્ષેત્ર. બરાબર, આના વિશે આપણે આ ડીપમાં થોડીક ચર્ચા કરશું, જેના કારણે આપણો આખો જે ટોપિક રહ્યો સરળતાથી આપણને સમજાઈ જાય. એરિયા અને એરિયા વેક્ટર ક્વોન્ટિટીની પણ વાત કરવાની છે, એટલે કે ક્ષેત્ર સદિશ. આપણે આ ક્ષેત્ર સદિશને સમજવો પડશે વ્યવસ્થિત રીતે. તો આ સમજવા માટે આપણે 2 ડાયમેન્શનલ એટલે કે 2D રચનાની વાત કરવી. બરાબર, 2D સ્ટ્રક્ચરની વાત કરવી આપણે. 2D સ્ટ્રક્ચર એટલે 2 ડાયમેન્શનલ ફિગરની વાત કરવી, અથવા તો એને આપણે ઓપન સરફેસ પણ કહેવી, એટલે અથવા તો આપણે એને દ્વિપારિમાણિક રચના પણ કહેવી. બરાબર, તો એની આપણે જોયું એક કે એરિયા કોઈ પણ વસ્તુ હોય, બરાબર, એનું આપણે એરિયા કેવી રીતે ફાઇન્ડ કરીએ એવી. તો એક એક્ઝામ્પલ જોઈએ આપણે. ફોર એક્ઝામ્પલ હું એમ કહું, મારી પાસે આવી રીતે ત્રિપારિમાણિક રચના છે. આ એક્સિસ છે, એક્સ એક્સિસ છે, આ એક્સિસને હું એમ કહું વાય એક્સિસ છે, અને આ એક્સિસને એમ કહું ઝેડ છે. આની અંદર હું એક ચોરસ ડ્રો કરું છું. બરાબર, એને આપણે નામકરણ કરવી. આના પોઈન્ટનું નામ આપું એ, આ પોઈન્ટનું નામ આપું બી, આ પોઈન્ટનું નામ આપું સી, અને આ પોઈન્ટનું નામ આપું ડી. હવે આ બધું એ બી વચ્ચેનું ડિસ્ટન્સ એટલે કે જે લેન્થ રહે એને હું કહું એ છે ચોરસમાં. આની પણ એ છે, આની પણ એ છે, અને આ સાઈડની પણ એ છે. બરાબર, તો હું પહેલો ક્વેશ્ચન કરું કે આનો મારે જો એરિયા ફાઇન્ડ કરવો હોય, આનો જો મારે ક્ષેત્રફળ ફાઇન્ડ કરવું હોય, બરાબર, તો એ ક્ષેત્રફળ કેટલું થાય? તો તમે આસાનથી કહી શકો કે સર કે લેન્થ ઇન્ટુ લેન્થ. બરાબર, એટલે હું એમ કહી શકું, જો આનો મારે એરિયા ફાઇન્ડ કરવો હોય તો હું એમ કહી શકું કે એ સ્ક્વેર મને શું મળે? એરિયા મળે, એટલે કે લેન્થ ઇન્ટુ લેન્થ, ચોરસ છે માટે. બરાબર, અથવા તમે એમ કહી શકો સાઈડ ઇન્ટુ સાઈડ, તો આ રીતે મળે. હજી જો વધારે કેવું હોય, બીજી પણ રીતે આને તમે એરિયા તમે ફાઇન્ડ કરી શકો. હું આમ પણ કહી શકું એરિયા જે છે, બરાબર, એ એરિયા ક્વોન્ટિટી રહી, બરાબર, એ કેવી રાશિ છે? તો કે સદિશ રાશિ છે, વેક્ટર ક્વોન્ટિટી છે. બરાબર, તો એને હું એમ પણ કહી શકું કે એ બી ક્રોસ બીસી, આ રીતે પણ લઈ શકું. બરાબર, ક્રોસ પ્રોડક્ટ પણ લઈ શકીએ આની અંદર. તો આમાં જુઓ તો એ બી બરાબર આપણી પાસે વેલ્યુ એ છે, બરાબર, આની પણ વેલ્યુ શું છે? બીસીની મારી પાસે એ જ છે. બરાબર, તો મારે અહીંયા ક્રોસ પ્રોડક્ટ છે, બરાબર, તો હું આને મારે અહીંયા મૂકવું પડે ઇન્ટુ શું મૂકવું પડે? સાઇન થીટા, એટલે કે સાઇન 90નો મારે યુઝ કરવો પડે. બરાબર, તો આપણને ખબર છે સાઇન 90ની વેલ્યુ મારી પાસે શું થાય? 1 થાય છે. તો સાઇન 90ની વેલ્યુ 1 તો પણ આમાં મને જવાબ આવી શકે કે એ ઇન્ટુ એ એટલે શું મળશે મને? એ સ્ક્વેર. એટલે કે એરિયા હું બે રીતે આમાં ડિફાઇન કરી શકું છું. બરાબર, આ રીતથી નહીં તે અને
આ રીતથી નથી, પણ આ રીતમાં આપણે એમ જોવા મળે છે કે આમાં વેક્ટર ક્વોન્ટિટી લીધી છે, ઓલામાં સિમ્પલ આપણે ક્ષેત્રફળ દર્શાવી દીધું છે કે લેન્થ ઇન્ટુ લેન્થ એટલે તમને શું મળી જાય, એ સ્ક્વેર મળી જાય. તો અહીં આપણને ક્ષેત્રફળ મળી જાય છે આ રીતનું, બરાબર, એટલે કે એરિયા તમે ફાઇન્ડ કરી શકો. હવે આ જે આવ્યું એ તો આ મૂલ્યની વાત થઈ કે તમે આ ભાગ તમે શોધી લીધો, બરાબર, પણ આપણને ખબર છે મૂલ્ય ઉપરાંત આપણી પાસે દિશાની પણ જરૂર છે. એટલે કે જો તમારે દિશા મેળવવી હોય એરિયાની, બરાબર, ક્ષેત્રની તમારે જો દિશા મેળવવી હોય, ક્ષેત્ર સદિશ તમારે મેળવવો હોય, બરાબર, તો તમારે શું કરવું પડે, તો આપણને ખ્યાલ છે જો એક્સ હોય, બરાબર, તો એના માટે આપણે લેતા હતા આઈ કેપ દર્શાવતા હતા. આના માટે હું જે કેપ દર્શાવી શકું અને આના માટે કે કેપ દર્શાવી શકું, બરાબર. આઈ જે કેનો કોન્સેપ્ટ આપણને ખબર છે, બરાબર. તો જો મારે દિશા ફાઇન્ડ કરવી હોય તો હું આ એમ કહી શકું કે આ જે ભાગ રહ્યો, બરાબર, આ ભાગ એટલે કે જે અમારી પાસે ચોરસ છે, બરાબર, એ શેમાં આવેલો હતો કે એક્સ અને વાય પ્લેનમાં આવેલો હોય, બરાબર. તો એક્સ અને વાય પ્લેનમાં મારી પાસે આ જે ક્યુબનો ભાગ, સોરી, આ જે ચોરસનો ભાગ છે એ એક્સ વાય પ્લેનમાં છે, બરાબર. તો જે એરિયા વેક્ટર છે, બરાબર, એની મારે દિશા ફાઇન્ડ કરવી હોય તો એરિયા વેક્ટર કેવી રીતે લઈ શકું, તો આપણને ખ્યાલ છે, બરાબર, કે કોઈ પણ સરફેસ હોય, આજે મારી સરફેસ છે, બરાબર, એમાં તો બે રીતે તમે એરિયા વેક્ટર લઈ શકો, ક્ષેત્ર સદિશ તમે લઈ શકો. કાં તો શું હોય તો કે આ સરફેસમાંથી બહારની તરફ હોય અને કાં તો આ સરફેસની શું હોય, અંદરની તરફ, એટલે કે પસાર થઈને નીકળતો હોય. તો હરેક 2 ડાયમેન્શનલની અંદર, 2D સરફેસની અંદર, બરાબર, તમે એના એરિયા વેક્ટર બે રીતે દર્શાવી શકો, બરાબર. કે જો આની અંદરથી બહારની તરફ હોય, એટલે કે આ એક્સ વાય પ્લેન છે અને બહારની તરફ મારે દર્શાવવું હોય તો જે બહાર નીકળે છે, બરાબર, એરિયા વેક્ટર આમાં, બરાબર, એ કઈ દિશામાં હશે તો કે ઝેડ દિશામાં હશે. એટલે હું એમ કહી શકું કાં તો એ કેરેટ કે કેપ હશે એની દિશા, બરાબર, અથવા તો મારે આમ દર્શાવી શકું, અથવા તો હું એમ લખી શકું એનો એરિયા વેક્ટર કે એ સ્ક્વેર, બરાબર, ઇન્ટુ મારે આમ લખવું પડે કે માઇનસ કેરેટ કે અથવા તો માઇનસ કે કેપ, બરાબર. તો આ બંને રીત કેવી છે, 2 ડાયમેન્શનલ માટે, 2D સરફેસ માટે તમે સાચી છે અને તમે લઈ શકો. એટલે ટૂંકમાં હું એમ કહી શકું કે જો તમારે કોઈ પણ સરફેસ હોય, બરાબર, અને એના તમારે એરિયા વેક્ટરની વાત કરવી હોય, એની દિશા તમારે જાણવી હોય તો હંમેશા કોઈ પણ સરફેસને શું હોય, પરપેન્ડિક્યુલર હોય, એટલે કે એકદમ શું હોય, લંબ હોય, કાં તો બહારની તરફ અને કાં તો શું હોય, અંદરની તરફ. હવે આનો કોન્સેપ્ટ હજી ક્લિયર કરવા માટે હજી પણ આપણે 1-2 એક્ઝામ્પલ જોઈએ આગળ, બરાબર. ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે મારી પાસે કોઈ પણ લંબચોરસ મને આપેલું હોય એક્સ વાય ઝેડ પ્લેનમાં, તો એનો મારે એરિયા ફાઇન્ડ કરવો હોય, એનો મારે એરિયા વેક્ટર ફાઇન્ડ કરવો હોય તો સર કેવી રીતે ફાઇન્ડ કરી શકવી, તો એનું એક એક્ઝામ્પલ જોઈએ આપણે. ફોર એક્ઝામ્પલ અમારી પાસે એક્સ વાય ઝેડ પ્લેન છે, બરાબર, આ એક્સ, આ વાય અને આ ઝેડ, બરાબર. હવે આની અંદર કોઈ પણ રેક્ટેન્ગ્યુલર આપેલું છે, આપણે કોઈ પણ લંબચોરસની વાત છે, તો અમારે કેવી રીતે ફાઇન્ડ કરવું એરિયા, તો એની માહિતી લઈ લઈએ આપણે. હું એમ કહું આની જે લેન્થ રહી એ એલ છે અને જે બ્રેથ છે, એટલે કે જે આની જે પહોળાઈ છે, બરાબર, એને હું ધારી લઉં એચ છે, બરાબર. તો આ એરિયા માટે, બરાબર, આ એરિયાની વાત કરું હું, આના માટે અમારે શું શોધવું છે, એરિયા ફાઇન્ડ કરવો હોય. તો આનો કેવી રીતે એરિયા ફાઇન્ડ કરી શકીએ આપણે, તો આનું પણ સિમ્પલ તમે વાત કરી શકો, આપણે આગળ જોયું એ રીતે કે એ ઇઝ ઇક્વલ ટુ હું એમ કહી શકું કે લેન્થ ઇન્ટુ શું થાય, બ્રેથ, એલ ઇન્ટુ બી, બરાબર. પછી જો આની મારે દિશા ફાઇન્ડ કરવી હોય, બરાબર, તો દિશા કઈ રીતે દર્શાવી શકું, કેમ કે આ કયું પ્લેન છે, ઝેડ એક્સ પ્લેનમાં વાત થાય છે, બરાબર. તો અમે આમાં આને આ જે પ્લેન સરફેસ છે એ સરફેસને હંમેશા પરપેન્ડિક્યુલર, એટલે કે લંબ હોવાનો, કાં તો ઉપરની તરફ, બરાબર, એરિયા વેક્ટર હશે ને કાં તો શું હોય, અંદરની તરફ. તો ઉપરની તરફ શું આવે તો કે વાય આવે છે આપણી પાસે, બરાબર. તો હું એમ કહી શકું કે આની જે દિશા રહી, બરાબર, એ ઉપરની ડાયરેક્શન એટલે કઈ હોય, કાં તો એક્સ માટે આપણે આઈ લેવી છે, આઈ કેપ લેવી છે, વાય માટે જે કેપ લેવી છે અને ઝેડ માટે કે કેપનું આપણે યુઝ કરશું, બરાબર. તો ઉપરની દિશા દર્શાવી તો હું શું કહી શકું કે કેરેટ જે, અથવા તો હું એમ પણ દર્શાવી શકું બીજી રીતે તો કે લેન્થ ઇન્ટુ બ્રેથ ઇઝ ઇક્વલ ટુ માઇનસ જે. હવે જે આ પ્લસ જે માઇનસ જે શું દર્શાવે છે, પ્લસ જે એટલે કે આ જે પ્લેન સરફેસ છે એને પરપેન્ડિક્યુલર એટલે કે લંબ, એટલે કે ઉપરની દિશા છે, અને નીચેની દિશાને આપણે શું દર્શાવી, માઇનસ વડે ડિનોટેડ કરવી છે, બરાબર. બીજું કાંઈ આમાં નવીન નથી. હવે હજી પણ થોડું કન્ફ્યુઝ હોય તો હજી પણ આગળ વધ્યું આપણે એક હજી લાસ્ટ એક્ઝામ્પલ લઈ લેવી. ફોર એક્ઝામ્પલ આ રીતનું મારી પાસે સરફેસ છે, બરાબર, ત્રિપરિમાણિક 2D સ્ટ્રક્ચર છે, એમાં પણ આપણને કદાચ આપેલું હોય એક્સ છે, આ વાય સરફેસ છે, સોરી વાય એક્સિસ છે અને આ ઝેડ એક્સિસ છે, બરાબર. તો એની અંદર હું એમ કહું કે કોઈ પણ એક વર્તુળ છે, સર્કલ છે, બરાબર, અને એની રેડિયસ મેં આપેલી છે
કે આર જેટલી રેડિયસ છે. હવે આનો ક્ષેત્રફળ તમારે ફાઇન્ડ કરવો હોય, આનો તમારે એરિયા ફાઇન્ડ કરવો હોય, બરાબર, તો તમે ઇઝીલી કહી શકો કે આનું જે ક્ષેત્રફળ રહ્યું એ કેટલું હોય, તો કે પાઈ આર સ્ક્વેર જેટલું હોય, બરાબર. અને આનો જો મારે વેક્ટર મેળવવો હોય, બરાબર, એરિયા વેક્ટર માટે મેળવવો હોય, તો હું એમ કહી શકું કાં તો આ જે સરફેસ રહ્યું, બરાબર, એને લંબ બહારની તરફ, બરાબર, કાં તો આને અંદરથી પસાર થતો, બરાબર, વેક્ટર વિચારીએ કે તો આના માટે આપણે વાત કરવી, બરાબર, કે આની જે અપર ડાયરેક્શન છે, બરાબર, અહીંયા ઝેડ એક્સિસ આવે છે, તો ડાઉનમાં શું આવે, બરાબર, માઇનસ ઝેડ આવે. તો હું આને દર્શાવી શકું કે કાં તો આને હું કેરેટ કે દર્શાવી શકું, અથવા તો આને મારે એમ કહી શકાય પાઈ આર સ્ક્વેર માઇનસ કે કેપ. બંને રીતે ટૂંકમાં એરિયા વેક્ટરની દિશા હંમેશા પ્લેનને લંબ હોય છે, કાં તો ઉપર અથવા તો નીચેની તરફ. એટલે કે દ્વિપરિમાણમાં એરિયા વેક્ટરની બંને દિશા સાચી છે અને તમે બંને દિશા લઈ શકો છો, બરાબર. હવે આપણે આગળ વાત કરવી કે જો 2D સ્ટ્રક્ચર હોય આપણી પાસે, એટલે કે 2 ડાયમેન્શનલ હોય, દ્વિપરિમાણિક રચના હોય, બરાબર, ઓપન સરફેસ હોય, બરાબર, એટલે કે ખુલ્લી સપાટી માટે જો બંને સાઈડ લઈ શકતા હોય તો 3 ડાયમેન્શનલમાં શું આપણે કરી શકીએ, બરાબર. તો 3D સ્ટ્રક્ચરની વાત કરશું અમે આપણે કે 3D સ્ટ્રક્ચરની અંદર તમે કેવી રીતે એરિયા વેક્ટર એનો ફાઇન્ડ કરી શકવી, બરાબર. તો આગળ વધવી 3Dનું એકાદ બે એક્ઝામ્પલ જોઈ લેવી. ફોર એક્ઝામ્પલ મારી પાસે 3D સરફેસ છે, બરાબર, ત્રિપરિમાણિક રચના છે. એમાં ફોર એક્ઝામ્પલ મારી પાસે એક ક્યુબ છે, સમજો ધ્યાનથી. તો આ જે 3D સ્ટ્રક્ચર છે, બરાબર, એમાં મારે એરિયા વેક્ટર કેવી રીતે લેવો, એની અંદર મારે કેવી રીતે સરફેસનો યુઝ કરવો, બરાબર. તો સૌપ્રથમ પહેલાં આ ભાગ વિચાર્યો આપણે. આ જે ઉપરની સાઈડ રહી, બરાબર, એ સાઈડનો જો એરિયા વેક્ટર લેવો હોય તો હું કહી શકું કાં તો ઉપરની ડાયરેક્શનમાં હોય, બરાબર, અને કાં તો શું હોય, નીચેની ડાયરેક્શનમાં હોય. પણ 3D સરફેસમાં ઓનલી એલાઉડ એક જ ડાયરેક્શન છે, બરાબર, કે જે આપણે બહારની તરફ નીકળતો જ એરિયા વેક્ટર આપણે આમાં લેવી છીએ, બરાબર, અંદરની તરફ આપણે ગણતા નથી. તો એવી જ રીતે જો મારે નીચલા સરફેસની વાત કરવી, આ સરફેસનો એરિયા વેક્ટર મારે લેવો હોય, બરાબર, તો આ સરફેસથી બહારની તરફ જે નીકળતો હોય એરિયા વેક્ટર એ હું લઈશ. તો એવી જ રીતે તમે ચારે ચાર સાઈડ તમે આરામથી શું કરી શકો, ફાઇન્ડ કરી શકો. એટલે કે એ સરફેસનો શું તમે મેળવી શકો, એરિયા વેક્ટર મેળવી શકો. આનો એરિયા વેક્ટર આ રીતનો આવશે. અને આ સપાટીની વાત કરતા હોય, બરાબર, તો એનો એરિયા વેક્ટર કઈ રીતનો હશે, તો કે આ રીતને બહારની તરફનો હશે, બરાબર. હવે હજી એક એક્ઝામ્પલ લઈ લેવી, સિલિન્ડ્રિકલનું એક્ઝામ્પલ લેવી. ફોર એક્ઝામ્પલ અમારી પાસે એક સિલિન્ડર છે, બરાબર, એનો મારે એરિયા વેક્ટર કોઈ પણ સપાટીનો ફાઇન્ડ કરવો હોય નળાકારનો, બરાબર. તો હું એમ કહું કે આ સપાટી લેવી તો આના હંમેશા સરફેસના બે તમને એરિયા વેક્ટર મળે છે. એક તો બહારની તરફ નીકળતો હોય એરિયા વેક્ટર, અને એક કેવો હોય, નીચેની તરફ હોય. પણ 3 ડાયમેન્શનલમાં આપણે ખાલી ઉપરની તરફનો લેવી. અને આ સરફેસની આપણે વાત કરતા હોય તો તમે આ રીતનો લઈ શકો, બરાબર. આ સરફેસની જો મારે વાત કરવી હોય, બરાબર, તો આ રીતનો એરિયા વેક્ટર લઈ શકું છું. અને આ સરફેસની વાત કરતા હોય તો આ રીતના એરિયા વેક્ટર લઈ શકો. એટલે ટૂંકમાં સરળ ભાષામાં કે જો 2 ડાયમેન્શનલ સ્ટ્રક્ચર આપણને આપેલું હોય, બરાબર, અને એનો તમારે જો એરિયા વેક્ટર ફાઇન્ડ કરવો હોય, બરાબર, તો એની અંદર બે ડાયરેક્શન તમે લ્યો હો, એક પોઝિટિવ ડાયરેક્શન અને એક નેગેટિવ ડાયરેક્શન. પોઝિટિવ મીન્સ તો કે ઉપરની તરફની દિશામાં તમે દર્શાવો એરિયા વેક્ટર, એટલે કે સપાટીને હંમેશા લંબ તમે દર્શાવો હો તમારો એરિયા વેક્ટર, એટલે કે તમારો ક્ષેત્ર સદિશ. અને જો 3 ડાયમેન્શનલ સ્ટ્રક્ચર હોય, બરાબર, અને XYZ તમને પ્લેન આપેલું હોય અને એમાં તમને કોઈ પણ ફિગર આપેલી હોય કે લંબચોરસ હોય, સર્કલ હોય, કાં પછી ચોરસ હોય, બરાબર, તો તમે એની અંદર પણ સરફેસ જે રહ્યું, બરાબર, તમારી એમાં જે એરિયા વેક્ટર રહ્યું હંમેશા કેવો હોય છે, લંબ હોય છે, બરાબર, ઉપરની તરફ કાં તો નીચેની તરફ. તો કે આ બેઝિક ખ્યાલ હતો આપણે એરિયા વેક્ટરની. હવે બીજી વસ્તુ કહી દઉં તમને, જે એરિયા રહ્યો આપણો, બરાબર, કે જે એરિયા છે, બરાબર, એ એરિયા એક સદિશ રાશિ છે, ખાસ ધ્યાન રાખજો, બરાબર. એરિયા શું છે, એટલે કે જે ક્ષેત્રફળ છે, બરાબર, એ સદિશ રાશિ છે. કઈ છે? સદિશ રાશિ છે, બરાબર. કે એને જો તમારે દર્શાવો એરિયાને તો તેના મૂલ્યની પણ જરૂર પડે, એટલે કે એના પરિમાણની જરૂર પડે, અને સાથે સાથે શું પણ જરૂર પડે, દિશાની પણ જરૂર પડે છે, બરાબર. જો આપણે ઉપરના એક્ઝામ્પલમાં જોઈ ગયા હતા, બરાબર, કે આ જે ક્વોન્ટિટી રહી, મેં જે ક્રોસ પ્રોડક્ટ દર્શાવી, બરાબર, તો ક્રોસ પ્રોડક્ટ રહીને એ હંમેશા શું દર્શાવે કે કોઈ પણ વસ્તુની જો ક્રોસ પ્રોડક્ટ હોય તો એ હંમેશા તમને શું આપે, એ સદિશ મૂલ્ય આપે, એટલે કે સદિશ રાશિનું વર્ણન કરતું હોય, બરાબર. જો અહીંયા હું જો ડોટ પ્રોડક્ટ કોઈ હોય તો ડોટ પ્રોડક્ટ હંમેશા શું દર્શાવે છે કે અદિશ ક્વોન્ટિટી દર્શાવે છે, બરાબર, એટલે કે એ સ્કેલર ક્વોન્ટિટી દર્શાવે. અને જ્યારે ક્રોસ પ્રોડક્ટ હોય, બરાબર, એ હંમેશા કઈ દર્શાવે છે તો કે
વેક્ટર ક્વોન્ટિટી દર્શાવે. ખાસ યાદ રાખજો, બરાબર. જ્યારે પણ તમને જો ક્રોસ દેખાય, બીજી વખત બોલું, હું રિપીટ કરું, જ્યારે પણ ક્રોસ વસ્તુ હોય, બરાબર, ક્રોસ પ્રોડક્ટ તમને જોવા મળતી હોય, તો તમારે શું માની લેવાનું કે જે ક્વોન્ટિટી મળે છે, એટલે કે જે તમને રિઝલ્ટ મળે છે, બરાબર, એ હંમેશા કેવું હોય તો કે સદિશમાં હશે, બરાબર. અને જો કોઈ પણ આ રીતની રચના હોય અને એની અંદર જો ડોટ પ્રોડક્ટ આવી રીતે અહીંયા મૂકેલી હોય, બરાબર, તો ડોટ પ્રોડક્ટ હંમેશા શું આપે છે તમને, તો કે એ તમને શું જોવા મળે છે ત્યાં, તો કે તમને એ સ્કેલર ક્વોન્ટિટી મળે છે, બરાબર. ચાલો હવે આપણે મોડ ટોપિક ઉપર આવી. તો ફ્લક્સને આપણે વાત કરી ગયા, બરાબર, કે 5E વડે આપણે ડિનોટેડ કરવી. તો આને કંઈક ડેફિનેશન જોઈ લઈએ આપણે આજે. તો હું એમ કહી શકું કે ધ નંબર ઓફ ફિલ્ડ લાઇન્સ passing perpendicular to a plane surface. એટલે કે નંબર ઓફ ફિલ્ડ લાઇન્સ છે આપણી પાસે, તે પાસ થવી જોઈએ પરપેન્ડિક્યુલર ટુ અ પ્લેન સરફેસ, એટલે કે જે સમતલ સપાટી છે એના લંબ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થવી જોઈએ. અને આપણે શું કહેવી છે, વિદ્યુત ફ્લક્સ, અથવા તો એમ કહીએ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કોઈ સપાટીમાંથી સપાટીના લંબ પસાર થતી હોય તો તેને વિદ્યુત ફ્લક્સ કહેવાય છે. અને વિદ્યુત ફ્લક્સ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પર આધાર રાખે છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જો વધારે હોય, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જો સ્ટ્રોંગ હોય તો વિદ્યુત ક્ષેત્ર સ્ટ્રોંગ હશે. વિદ્યુત ક્ષેત્ર સ્ટ્રોંગ હોય તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સ્ટ્રોંગ હોય. અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જો વધારે હોય એ એરિયામાં, એ સરફેસમાં, તો વિદ્યુત ફ્લક્સ પણ આપણને શું મળશે, વધારે જોવા મળશે. હવે આ જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓનો જે ખ્યાલ છે, બરાબર, તે આપણે આગલા લેક્ચરમાં આપણે ચર્ચા વધારે ડીપમાં કરેલી છે. તો થોડુંક વધારે સમજીએ આ ટોપિકને. તો આમાં હું એમ કહી શકું કે જો ઇલેક્ટ્રિક ફિલ્ડ, એટલે કે જો તમારું વિદ્યુત ક્ષેત્ર જો તમે વધારે લ્યો છો, અથવા તો એને જો તમે સ્ટ્રોંગ કરો છો, બરાબર, તો વિદ્યુત ક્ષેત્ર જો સ્ટ્રોંગ થાય તો એની જે લાઇન રહી, લાઇન્સ પણ શું થાય તો કે વધારે સ્ટ્રોંગ થાય. હવે આ બંને જો સ્ટ્રોંગ હોય તો જે ફ્લક્સ રહ્યું આપણું એ પણ કેવું બનશે, સ્ટ્રોંગ બનશે, બરાબર. તો આને એક આપણે ફિગર વાઇઝ આપણે સમજવાની ટ્રાય કરવી, બરાબર. તો ચાલો આગળ વધીએ. આમાં હું માનું કે મારો એરિયા એક સરફેસ છે, આ સરફેસ છે, અને આને હું કોઈ પણ વિદ્યુત ક્ષેત્રમાં મૂકું છું, બરાબર. તો આની અંદરથી જો વિદ્યુત ક્ષેત્ર આ રીતનું પસાર થતું હોય પરપેન્ડિક્યુલર, એટલે કે લંબ સરફેસને, તો મને અહીંયા જોવા મળે છે કે આની અંદરથી આ જે મારું વિદ્યુત ક્ષેત્ર ઈ છે અને આ મારો સરફેસ છે, બરાબર. તો આ જે સરફેસ છે એની અંદરથી વિદ્યુત ક્ષેત્ર પસાર થાય છે લંબ રૂપે. તો હું કહી શકું સિમ્પલ કે આની અંદરથી 3 લાઈન પસાર થાય છે, એક, આ બીજી અને ત્રીજી લાઈન, 3 લાઈન પસાર થાય. તો ફ્લક્સ સમજવા માટે એમ કહું, ફ્લક્સ 3 જેટલું છે. હવે આને જો હું એરિયા વધારું, કે જે આ જે સરફેસ છે, બરાબર, એને મોટો કરું છું, હું એમ માનું કે આ રીતનું સરફેસ છે, એટલે કે એરિયાને હું વધારું છું, બરાબર. અને આ જ રીતનું શું પસાર થાય આપણી પાસે, તો કે વિદ્યુત ક્ષેત્ર હું આની અંદરથી પસાર કરું છું. તો આપણને જનરલી ખ્યાલ આવી જશે કે જો એરિયા વધતો હોય તો વધારે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આની અંદરથી પસાર થશે. તો આનું ફ્લક્સ કેટલું છે તો એ પણ આપણે કહી શકીએ આરામથી કે આની અંદરથી કેટલી લાઈન પસાર થાય છે આટલા એરિયામાંથી, તો કે 1 2 3 4 5 અને 6 જેટલી છે. તો હું એમ કહી શકું કે આનું જે ફ્લક્સ છે એ કેટલું છે, 6 જેટલું. એટલે ટૂંકમાં કે જેટલો હું આ સરફેસનો એરિયા વધારીશ, બરાબર, તો એટલી વધારે ક્ષેત્ર રેખાઓ એ આ એરિયામાંથી પસાર થશે, બરાબર. હજી પણ તમે આનાથી મોટું લઈ શકો કે આટલી જો સરફેસ તમે વિચાર કરો, બરાબર, તો જેટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે બધી છે, બરાબર, આ બધી ક્ષેત્ર રેખાઓ શેમાંથી પસાર થઈ જશે, આ એરિયામાંથી પસાર થશે. એટલે ટૂંકમાં હું એમ કહી શકું કે જે મારું જે ફ્લક્સ છે 5,
बराबर। ई फ्लक्स डायरेक्टली प्रोपोर्शनल टू कोने है तो कि इलेक्ट्रिक फील्ड ने। पहली वस्तु आ मने आमांथी मळे कि जे आ इलेक्ट्रिक फ्लक्स है ई डायरेक्टली प्रोपोर्शनल टू कोने है तो कि विद्युत क्षेत्र ने है। बीजी वस्तु मने एवी जोवा मळे है कि जे आ जे विद्युत फ्लक्स है ई डायरेक्टली प्रोपोर्शनल टू कोने है तो कि एरिया ने। केवी रीते આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાના કોન્સેપ્ટમાં આપણે ભણી ગયા હતા કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જ્યાં ગીચ હોય એટલે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની જે ઘનતા વધારે હોય તો ત્યાં હું એમ કહી શકું કે સ્ટ્રોંગ વિદ્યુત ક્ષેત્ર છે એટલે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વધારે બરાબર તો વિદ્યુત ક્ષેત્ર વધારે। બીજી રીતે હું એમ કહી શકું જો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ઓછી હોય તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર પણ કેવું જોવા મળે તમને ઓછું જોવા મળે છે બરાબર। તો આ બે ટોપિક એટલે કે આ બે પોઈન્ટ મને મળે છે આના ઉપરથી કે જો એરિયા વધારે હોય તો વિદ્યુત ફ્લક્સ વધારે હોય છે અને જો વિદ્યુત ક્ષેત્ર વધારે હોય એટલે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પણ વધારે હોવાની તો પણ મને ફ્લક્સ કેવું જોવા મળે વધારે જોવા મળવાનું છે। તો આ બંનેને કમ્બાઈન કરીને હું ફ્લક્સનું ઇક્વેશન બનાવી શકું છું કે 5E = એમ લઈ શકું કે વિદ્યુત ક્ષેત્ર એટલે કે સદિશ E × સદિશ ए જ્યાં ई શું દર્શાવે છે ई શું ડિનોટેડ કરે છે વિદ્યુત ક્ષેત્ર અને ए શું ડિનોટેડ કરે છે કે એનો એરિયા। હવે આની અંદર જોવો આપણે કે આ ડોટ પ્રોડક્ટ છે તો આપણે વાત કરી ગઈ એમ ડોટ પ્રોડક્ટ જો તમારે રિમૂવ કરવી હોય તમારે જો દૂર કરવી હોય તો ત્યાં તમારે શું મૂકવું પડે E A cos θ મૂકવું પડે એટલે કે ડોટ પ્રોડક્ટ હોય બરાબર એ તમને હંમેશા શુંનું પરિણામ આપે તમને હંમેશા સ્કેલર ક્વોન્ટિટી આપે એટલે કે અદિશ રાશિ આપે। તો હું એમ કહી શકું કે જે મારું ફ્લક્સ છે વિદ્યુત ફ્લક્સ છે તે કેવું છે અદિશ રાશિ છે। કેવી રાશિ છે અદિશ રાશિ છે ફ્લક્સ। શા માટે કેમ કે અહીંયા શું આવ્યું ડોટ પ્રોડક્ટ છે। જો ક્રોસ પ્રોડક્ટ હોય તો હંમેશા એનું પરિણામ તમને શું મળે છે આપણને આગળ લેક્ચરમાં આપણે જોઈ ગયા કે જો ક્રોસ પ્રોડક્ટ હોય બરાબર તો આપણને શું ત્યાં મળે છે તો કે એ સદિશ રાશિ મળે વેક્ટર ક્વોન્ટિટી મળે છે। હવે જે આ ફ્લક્સનું ઇક્વેશન છે તેમાં તમને એંગલ પણ જોવા મળે તો 5 છે તે વિદ્યુત ક્ષેત્ર એરિયા અને એંગલ થીટા ઉપર પણ આધાર રાખે। તો જરા એંગલની વાત કરી જોઈએ કે વિદ્યુત ફ્લક્સ એંગલ ઉપર કેવી રીતે ડિપેન્ડન્ટ છે। એક્ઝામ્પલ તરીકે આ મારી સરફેસ છે હવે સરફેસમાં હું એમ ધારી લઉં કે વિદ્યુત ક્ષેત્ર જે છે બરાબર એ આ રીતનું હોય વિદ્યુત ક્ષેત્ર આ ઈ છે અને જે આ જે સરફેસ છે એનો એરિયા વેક્ટર તો આપણને હંમેશા લેવી કે લંબ જ હોય સરફેસને તો એનો એરિયા વેક્ટર આ રીતનો હોય માની લો કે એરિયા વેક્ટર આ રીતનો હોય બરાબર। તો આ બંને વચ્ચે જુઓ તો વિદ્યુત ક્ષેત્ર ઈ અને એરિયા વેક્ટર એ એના વચ્ચે કંઈક એંગલ ક્રિએટ થાય છે અને ઈ એંગલ કેટલી છે તો કે કોસ થીટા હું એને લઈ લઉં ધારી લઉં થીટા જેટલી છે। તો હવે જે વિદ્યુત ક્ષેત્ર ઈ અને એરિયા વેક્ટર એના કારણે એક મને એંગલ જોવા મળે એટલે કે વિદ્યુત ફ્લક્સ રહ્યું એ વિદ્યુત ફ્લક્સ રહ્યું એ શેના પર ડિપેન્ડ કરે છે તો કે ઈ એન્ડ એ વચ્ચેની એંગલ દર્શાવે છે એટલે કે ફ્લક્સ એંગલ ચેન્જ થાય એ રીતે ફ્લક્સ પણ શું તમને જોવા મળે છે કે એમાં પણ તમને તફાવત જોવા મળશે એટલે કે ઇલેક્ટ્રિક ફ્લક્સની ડાયરેક્શન તમે બદલી શકો છો પણ એરિયા વેક્ટરની ડાયરેક્શન ક્યારેય બદલાતી નથી। એરિયા વેક્ટર હંમેશા તમે સરફેસને તમારી જે સપાટી છે બરાબર સમતલ છે સપાટી છે એને હંમેશા તમે શું લો લંબ જ લ્યો હો પણ તમે ફિલ્ડ તમે ગમે એ રીતે તમે ચેન્જ કરી શકો છો પણ ખાસ અગત્યનું છે કે એટલા જ માટે આપણે કહી શકીએ કે એંગલ ઉપર પણ શું છે ફ્લક્સ ડિપેન્ડ કરે। હવે જે આ જે એંગલ રહે બરાબર એને વધારે વિસ્તારપૂર્વક સમજવું કે અલગ અલગ સરફેસ હોય અલગ અલગ પ્રકારનું જો હું ફિલ્ડ આપું બરાબર તો શું તમને જોવા મળે છે। ચલો આપણે વિદ્યુત ફ્લક્સ એંગલ ઉપર કેવી રીતે ડિપેન્ડ કરે છે અને એંગલ ચેન્જ થાય તો વિદ્યુત ફ્લક્સ પણ ચેન્જ થાય છે તો એના વિશે જરા આપણે માહિતી મેળવી લઈએ। તો હું એમ કહું કે આ રીતની મારી પાસે એક ફિગર છે ધ્યાનથી જોજો છોકરાઓ આ ટાઈપનું મારી પાસે એક સરફેસ છે અને આ સરફેસમાં જે વિદ્યુત ક્ષેત્ર છે મારું એ આ રીતનું છે કે સરફેસને લંબ છે ઇલેક્ટ્રિક ફિલ્ડ મારું
बराबर। एटले के जे सरफेस है एनी आर पार जती रहे आपणे विद्युत क्षेत्र रेखाओ, विद्युत क्षेत्र रेखाओ पसार थाय लंब रूपे अथवा तो आर पार रीते निकळवी पड़े, बराबर। आ आपणुं विद्युत क्षेत्र ई है। हवे जो हूँ एरिया वेक्टर लऊं ई पण आ सरफेसने हमेशा केवो लेवो जोईए, परपेंडिक्युलर एटले के लंब ज लेवो जोईए, बराबर। तो अहींया जो मारो एरिया वेक्टर दर्शावुं आ पॉइंट पर, तो एरिया वेक्टर पण मारो केवो आवशे, लंब ज ते सरफेसने हमेशा, एरिया वेक्टर ए, बराबर। तो आ बंने वच्चे एंगल तमे जुओ तो एंगल कोईपण जातनी क्रिएट नथी थती, केम के आनी अंदर केवी पोजिशन थई तो के जे एरिया वेक्टर है ई अने जे फील्ड ई बंने एक ज डायरेक्शन में है, एटले के आ बंने वच्चे एंगल के है तो के जीरो नी एंगल है, कोईपण जातनी एंगल जोवा मळती नथी। तो आने आपणे सूत्र वाइज आपणे इक्वेशन वाइज आने प्रूफ करवी तो आपणी पासे इक्वेशन है कि फ्लक्स 5 इज इक्वल टू ई डॉट ए। रेडी। तो हमें अहींया जुओ तो ई एटले आपणो विद्युत क्षेत्र है अथवा तो विद्युत क्षेत्र ने अंदर रहेली विद्युत क्षेत्र रेखाओ दर्शावे छे विद्युत क्षेत्र। पछी एरिया तो आने ई ए लखी शकूं अने अहींया शुं लख्युं के आपणे cos थीटा ने आमे छूटું પડ્યું, बराबर। एटले के जे डॉट प्रोडक्ट है ए डॉट प्रोडक्ट ने मैं दूर करी तो मारे आ रीते लखવું પડે ई एक cos थीटा। तो हमें जुओ कि आ जे सरफेस है, बराबर, एनी हूँ लई लऊं कि आ जे पહોળાઈ है एने पण ए धारी लेवी आपणे अने जे लेंथ है एटले के चारे चार साइड आने हूँ शुं लई लऊं ए धारी लऊं। तो के एरिया हूँ एम लखी शकું विद्युत क्षेत्र ई નું ई एम नाम राखवी, ए ની જગ્યાએ વેલ્યુ આપણે એડ કરવી તો એરિયા કેટલો મળે મને તો કે લેન્થ ઇન્ટુ બ્રેથ એટલે તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરાબર, અથવા તો સાઈડ ઇન્ટુ સાઈડ તો અહીંયા હું શું લખી શકું એ સ્ક્વેર લખી શકું। હવે જો એંગલની વાત કરવી આપણે તો કે એંગલ તો મારી પાસે 0 બને છે તો હું અહીંયા એમ લખવું પડે મારે કે cos 0, તો cos 0 ની વેલ્યુ આપણને ખબર છે શું થાય, cos 0 ની વેલ્યુ 1 થાય। તો મને ફ્લક્સ કેટલું મળે છે તો કે E એ સ્ક્વેર જેટલું શું મને મળે છે ફ્લક્સ મળે છે। એટલે ટૂંકમાં હું એમ કહી શકું કે ફ્લક્સ 5 है, बराबर, ए सेना पर आधार राखे है तो के विद्युत क्षेत्र ई अने वेक्टर ए एनी वच्चेनी एंगल पर पण शुं है डिपेन्डेंट है। हजी एक वधारे एक्जाम्पल जोई समझवा माटे अमे हूँ एम कही कहूँ के बीजी एक फिगर विचारवी आपणे के आनी अंदर एवुं केस है आपणी पासे एक आ रीतनो सरफेस छे, फॉर एक्जाम्पल अमारी पासे सरफेस छे अने एनी अंदर आ रीतनु विद्युत क्षेत्र छे, विद्युत क्षेत्र आ रीतनु है, बराबर। अने आ जे सरफेस है एनो जो एरिया वेक्टर है ये कई रीते दर्शावुं तो के उपरनी तरफ आवतो दर्शावुं, एटले के आ नो वेक्टर आ रीतनो है, एटले के परपेंडिक्युलर है सरफेस, एटले के बहारनी तरफ निकळतो हूँ दर्शावुं उपरनी तरफ, बराबर। तो हमें जुओ तो कि आ विद्युत क्षेत्र ई रह्युं, बराबर, ई आ जे सरफेस है ई सरफेस मांथी पसार नथी थतुं, ई सरफेस ने टच कर्या वगर निकળી જાય રેખાઓ। આની અંદર કેવો કેસ હતો કે આ જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હતી એ આ સરફેસની આર પાર નીકળે છે, बराबर। आनी अंदर एने छेदीने निकળી જાય, आर पार निकળી જાય અને આમાં કેવું થાય કે ક્ષેત્ર રેખાઓ રહી, બરાબર, એ ઉપરથી નીકળી જાય। ફોર એક્ઝામ્પલ આ મારું સરફેસ છે તો આ રીતનું વિદ્યુત ક્ષેત્ર છે, આમ ઉપરથી જતી રહે ક્ષેત્ર રેખાઓ અને વેક્ટર કેવો હોય વેક્ટર સદિશ આની અપ है, बराबर। वेक्टर सदिश हूँ लऊँ आ पॉइंट है, बराबर, यहाँ थी ऊपर दिशा में शू लऊँ मारो वेक्टर सदिश लऊँ आ रीतनी स्ट्रक्चर है, बराबर। तो हमें आनी चारे चार साइड लई लऊँ, फॉर एक्जाम्पल केटली है ए जेटली है अने आमां हूँ इक्वेशन यूज करूँ तो मने शू जोवा मळे है तो 5 बराबर आपणी पासे इक्वेशन है ई इंटू सदिश ए, बराबर। तो आने आपणे छूटું પાડ્યું तो एम लखी શકું ई ए cos थीटा। हमें अपनी पास ई एटले विद्युत क्षेत्र है, एरिया मारी पास केटलो है तो कि ए इंटू ए, एटले हूँ एम लखी सकूँ ए स्क्वेर लखाय, बराबर। अने cos थीटा तो अहींया जुओ तो कि आ जे एरिया वेक्टर है, बराबर, ए 90 डिग्री है, एटले परपेंडिक्युलर है आ सरफेस ने अने आ जे लाइन रही एने पण केवो है एने पण परपेंडिक्युलर है, एटले के बे एकबीजाने लंब है। तो परिस्थिति केवी थई कि बंने विद्युत क्षेत्र और एरिया वेक्टर ये एकबीजाने लंब है, एटले हूँ एम कही सकूँ कि आ जे एंगल रे, बराबर, ए थीटा बराबर केटली है 90 नी एंगल बनी तो cos थीटा बराबर मारे शुं लेवुं पड़े cos 90 लेवुं पड़े। तो cos 90 नी वेल्यू आपणे खबर है cos 90 केटली वेल्यू थाय आपणे 0 मळे, तो अहीं फ्लक्स मने केटलुं मळे है 0 मळे है। मतलब आपणे एटलुं कही सकीए के जे फ्लक्स रह्युं ए एंगल उपर पण आधार राखे छे। हजी आगे वधवी, हवे जो फ्लक्स 5 है एनु आपणी पासे इक्वेशन है इलेक्ट्रिक फ्लक्स 5 इज इक्वल टू मारी पासे आपणे लखवी ई इंटू सदिश ए,
बराबर। सदिश ए इंटू सदिश ए। हमें जो आनो मारे यूनिट मेळवવો હોય, लास्टમાં યુનિટની પણ ચર્ચા કરી લેવી આપણે। તો આ है हमारे पास विद्युत क्षेत्र। तो विद्युत क्षेत्र માટે આપણને ખબર है फोर्स फॉर चार्ज, यानी कि विद्युत क्षेत्र માટે હું એમ કહી શકું કે फोर्स अपॉन चार्ज, એટલે કે ચાર્જને આપણે કુલમ વડે દર્શાવીએ અને ફોર્સને આપણે ન્यूटन વડે દર્શાવીએ, અને એરિયા બરાબર એ હંમેશા શેમાં હોય તો કે મીટર સ્ક્વેરમાં હોય। તો આનો હું યુનિટ લઈ શકું n अपॉन c इंटू m स्क्वेर, अथवा तो हूँ आने m पण लखी सकूँ n c इनवर्स m स्क्वेर। तो अहींया आज आखे आखो जे कॉन्सेप्ट हतो विद्युत फ्लक्सनो बराबर, एनी चर्चा अहींया पूरी थाय है विद्यार्थी मित्रों।